बात दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। प्रणाम जी सर्व सुंदर साथ ने। बड़ा कयामतनामा प्रकरण नंबर 13 चौपाई पहली। ए सिपरे पहले में, ए सिपरे पहले की कही, जंजीर सोल में की मिलाऊ सही, कहाँ लिखा है इन अदाए, बिना दिखाए समझी न जाए। पहला सिपरानी अंदर जे आ बयान लख्યું છે, તો કયું બયાન? સ્વામી પ્રાણનાથજી વિશેની જે બધી વાતો આપણે ગઈકાલે જોઈ, કે 5 શક્તિ આવીને બિરાજમાન થઈ ગયા, બધી લીલાઓ કરે છે. તો પહેલા સિપરાનું જે બયાન લખેલું છે 16મા સિપરાની અંદર, એ ચોપાયો મિલકર તમે જુઓ. જંજીરે સોલ में की मिलाऊ सही, तहां लिखा है इन अदाए, तहां लिखा है इन अदाए. 16મી જંજીરની અંદર 16મી સિપરાની અંદર લખેલું છે, એ સમજમાં નથી આવતું. પણ જ્યારે હું પહેલા સિપરાની ચોપાઈ મિલાવું છું, તો એના બધા દ્રશ્ય ખુલે છે. बिना दिखाए समझी न जाए, बिना दिखाए समझी न जाए. તો આની અંદર લખ્યું છે શું? આની અંદર લખ્યું છે શું? न था मैं पर्वत दिगार मेरे, बीच शायद याद तेरे, कायदा उम्मीद गया सब भूला, मुझे ऐसे की दुआ करी कबूल. તો એની અંદર જાકરિયા પેગમ્બરનો ઉલ્લેખ કરેલો છે. न था मैं पर्वत दिगार मेरे, बीच साहेब याद तेरे, એટલે કે છે કે અહીંયા આવીને હું, શ્યામા મહારાણીજી કે છે અહીંયા આવીને હું બધું જ ભૂલી ગઈ છું. રાજી મહારાજને કે છે કે અહીંયા આવીને કશું જ યાદ નથી, મને હું બધું જ ભૂલી ગઈ છું. કાયદા ઉમેદ ગયા સબ ભૂલ, કાયદા ઉમેદ ગયા સબ ભૂલ. મારી બધી ઉમેદો પણ ખત્મ થઈ ગઈ છે. અહીંયા કશું જ સૂઝતું નથી. જો એ જ આપણને એવો જ સંશય, એવો જ અનુભવ આપણને થશે કોઈ વાર.
કેવો અનુભવ થાય? તો આપણે આની અંદર ડૂબ્યા ને ડૂબ્યા રહીએ વાણીની અંદર. અને જ્યારે આપણને ઈશ્ક ન આવે, જ્યારે આપણને ઈશ્ક ન આવે, આનંદ ન આવે, ત્યારે કેવા કે આટલું બધું આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, આ બધું કરી રહ્યા છીએ, છતાં રાજ્ય મહારાજ આપણને ઈશ્ક કેમ નથી આપતા? ઘણા સુંદર સાથે આવું થતું હશે. તો એ સમયે હતાશ થવાની જરૂર નથી. રાજ્ય મહારાજ આપણી પરીક્ષા પણ લઈ શકતા હોય કે ભાઈ ક્યાં સુધી તું જુએ છે, તો જોતો ખરી તું. વિશ્વાસ ન છોડો. કહેવાનો મતલબ યકીન છે, વિશ્વાસ છે, એ ન છોડો આ સમય. થોડા વધતા ઓછા અંશે બધાને આવું થતું હશે. એ સમયે રાજ્ય મહારાજને કઈ ન દો. મિતક જુઓ તમે, એમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતો? આ પ્રશ્ન એક સરસ છે. કેટલી કસણી કરે છે, મારામાં કંઈક અવગુણ હશે એટલા માટે મને આ નથી. અવગુણ નિકાળો. એ સમયે બીતકની અંદર ધણીજી શું કે છે કે તું પરમધામની નિર્મળ આત્મ છે, તારા કરતા મારામાં કદાચ અવગુણ વધારે હશે, પણ એક સમય એક જગ્યાએ લીલા થાય. એ કે છે મને ઉઠાવી દે, તું બેસી જા તો તને દેખાશે. એ સમયની વાત છે, આ બીતકની એ સમયની વાત છે. અત્યારે એનાથી વિપરીત પરિસ્થિતિ છે. કેમ? છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો છે. છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો છે. હવે છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો છે. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. અને છતાં જો આપણને જો આ બધું ન દેખાતું હોય તો પછી જેવી મહેરાજ ઠાકુરે જેવી કૃષ્ણ કરી હતી, સ્વામી પ્રાણનાથજી નથી કહેતો, મહેરાજ ઠાકુરે તે ઘડીએ સ્વામીજી નતા બન્યા, તે ઘડીએ આ સત્ય બધી નથી આવી. કસણી કરતા હતા કે એમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું. એ સમયની વાત છે. અને જે કસણી કરતા હતા, જે રીતે ઇન્દ્રિયોને ફટકારતા હતા, જે રીતે ઇન્દ્રિયોને વારવા પ્રયત્ન કરતા હતા, એ માર્ગ પર ચાલો, અવશ્ય દેખાશે. શું કે છે? કાયદા ઉમેદ ગયા સબ ભૂલ. કાયદા કશું યાદ નથી, કશું બધું ભૂલી ગઈ છું, તેમ છતાં પણ તમે મારી અરજ સ્વીકારીએ, તેમ છતાં મુજ એસે કી દુઆ કરી કબૂલ. મુજ એસે કી દુઆ કરી કબૂલ. એમ મારી દુઆ તમે સ્વીકારી લીધી. તો કઈ દુઆ હતી? જે બેટો માંગ્યો હતો કે મને એક પુત્ર આપો, એમણે સ્વીકારી લીધું અને મને એક નજરી પુત્ર આપ્યો, જેને આપણે મહેરાજ ઠાકુર કહીએ છીએ. तुम कबूल में तभी तरबियत पाई, खसलत तुम्हारी इनमें आई, भी देखो तुम ये बयान, हजरत इसे जो कहे रोशन. તમે મારી દુઆ કબૂલ કરી, તમે મારી દુઆ કબૂલ કરી. तुम कबूल में तबीयत पाई. એમ એટલે હું ખુશ થઈ ગયા. મારી તમે મારી દુઆ કબૂલ કરી તો હું ખુશ થઈ ગઈ.
તો રાજ્ય મહારાજ આપણી બધી દુઆઓ કબૂલ કરે છે તો આપણે ખુશ કેમ નથી થતા? અહીંયા અત્યારે વાસ્તવિક જીવનની અંદર રાજ્ય મહારાજ આપણી બધી દુઆઓ કબૂલ કરે છે, નથી કરતા એવું નહીં. તમે જો ઈચ્છા કરો અને ઈચ્છા તમારી પૂર્ણ થાય છે તો જે અંદર આનંદ આવવો જોઈએ, રાજ્ય મહારાજે મારી ઈચ્છા પૂર્ણ કરી, આનંદ આવવો જોઈએ. અને એની અંદર ઈચ્છા પૂરી કરવા પાછળનું કારણ શું છે? ચલો, આપણી કોઈ ઈચ્છા હોય અને રાજ્ય મહારાજ ઈચ્છા પૂરી કરે તો એની પાછળનું કારણ શું છે? તો કોઈ સુંદર સાથ એવું કહેશે, કોઈ સુંદર સાથ એવું કે શક્ય છે કે રાજ્ય મહારાજ રૂહોનું થોડું પણ દુઃખ જોઈ નથી શકતા એટલા માટે ઈચ્છા પૂર્ણ કરે છે. સાવ સાચી વાત છે, ખોટું કશું નથી. કોઈ એવું કહેશે સંસારની પણ વાત માંગશો, સંસારની વસ્તુ માંગશો, માયાની વાત છો, એ પણ પૂરી તમારી કરે છે. તો કોઈ એવું કહેશે કે અહીંયા જોવા આવ્યા છે તો આપણી ઈચ્છા તો પૂરી કરે કે ન કરે? એ પણ વાત સાચી છે, ખોટું કશું નથી. પણ જે ત્રીજો એંગલ છે એ મહત્વનો એંગલ છે. આપણા બધાની ઈચ્છા પૂરી કરે છે, એનાથી ખુશી પણ થાય છે, પણ એ ખુશી થયા પછી જે આપણે લેવું જોઈએ એ લેતા નથી, જે લેવું જોઈએ એ લેતા નથી. તો કયું શું છે? તો આપણી જે બધી મનોકામના જે પૂરી કરે છે, આપણી બધી ઈચ્છાઓ યા મનોકામના જે કંઈક હોય જે પૂરી કરે છે, તો આપણે બધા જ શું કરીએ છીએ કે ઈચ્છાઓ જે પૂરી કરે છે એની અંદર મગ્ન થઈ જઈએ છીએ. આ ત્રીજો વ્યૂ બતાવી રહ્યો છે. આપણે એની અંદર મગ્ન થઈ જઈએ છીએ ઈચ્છાઓ પાછળ, અને એની અંદર આનંદિત થઈ જઈએ છીએ. પણ એ ઈચ્છાઓ પૂરી કરવા પાછળનો જે રાજ્ય મહારાજનો હેતુ છે એ હેતુને આપણે સમજતા નથી. કેમ કે જે કંઈક આપ્યું એની અંદર આપણે આનંદિત થઈએ છીએ, પણ વાસ્તવની અંદર એ આપી રહ્યા છે એના માટેનું કારણ એ છે કે આપણી બધી જો ઈચ્છાઓ પૂરી કરતા હોય તો આપણને એમની સાથે કે ભાઈ મારી આ બધી ઈચ્છાઓ પૂરી કરે છે તો એમની સાથે આપણને ઈશ્ક કેમ નથી થતો? દ્રષ્ટિકોણ આ જુઓ, આ દ્રષ્ટિકોણથી જુઓ. જે ઈચ્છાઓ પૂરી કરે છે એનાથી આનંદ થાય છે અને ઈચ્છાની અંદર આપણે લુપ્ત થઈ જાય છે. પણ જે રાજ્ય મહારાજ સાથેનો જે આપણો પ્રેમ છે એ પ્રેમ દેખાતો નથી. એટલે કે જે તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, આ બધા ઉપાય કરી રહ્યા છે રાજ્ય મહારાજ. પણ એ જે બધા ઉપાય કરી રહ્યા છે એની અંદર આપણી જે ઈચ્છાઓ પૂરી થાય છે એની અંદર આપણે લુપ્ત થઈ જઈએ છીએ, એની અંદર રમ્યા કરે છે. પણ જે પ્રેમ છે રાજ્ય મહારાજનો એ પ્રેમ આપણને દેખાતો નથી. હવે રાજ્ય મહારાજ તો આપણી બધી વાત સાંભળે છે, તો એ શોધવા પ્રયત્ન કરો. આટલા માટે ઈચ્છાઓ પૂરી કરે છે. મને તો તું પહેચાન, તું જે બધું માગે છે આપું છું, પણ હું કોણ છું એ તો પહેચાન. અને એની તરફ જો આપણને આવે તો तुम कबूल में तरबियत पाई, खसलत तुम्हारी इनमें आई. હું ખુશ થઈ ગઈ એમ કે તમે મારી ઈચ્છા પૂર્ણ કરી, હું ખુશ થઈ ગઈ. પણ ખુશ નથી થઈ, એની સાથે ને સાથે શું કે છે કે ખસલત તુમારી ઇનમે આઈ. ખસલત મીન્સ તમારા બધા જ ગુણ એની અંદર આવેલા છે.
તમારા ગુણ બધા અંદર આવેલા છે એમ કે જે પુત્રની ઈચ્છા કરી તમે મને પુત્ર આપ્યો એ પુત્રની અંદર તમારા બધા જ ગુણ અંદર આવેલા છે खसलत तुम्हारी इनमें आवी भी देखो तुम ए वचना हजरत इसे जो कहे रोशन હવે કે છે ઇન્દ્રાવતીજી આપણને કે છે કે કોણ છે બીજું નહીં તો ઇન્દ્રા સ્વામી પ્રાણનાથજી છે પણ હવે ધણી દેવચંદ્રજી આપણને કે છે કે સુંદર સાથ હજરત ઈસા મને કહ્યું છે સામા મહારાણીજીને કહ્યું છે હજરત ઈસે જો કહે રોશન હજરત ઈસા સામા મહારાણીજીને કહ્યું છે આની પર તમે વિચાર કરો એમ છે સુંદર સાથ આની પર તમે વિચાર કરો तहकीकत मुझको है ए डर खलक अपनी जो है हाजर पीछे मेरे मोहित खैराता जो वर पाई करे दिन की बात तहकीकत मुझको है ए डर एम के छे श्यामा महाराणी जी धनी देवचंद्र जी राजी महाराज ने विनंती करे छे विनंती करता कहे छे तो करो पण डरता डरता शू के छे मने आनाथी डर लागे छे तो कयो डर लागे छे खलक अपनी जो है हाजर खलक अपनी जो है हाजर के हूँ तमारी पासे जे पुत्र तो मागी रही छू पण मने डर ए लागे छे के मारो जे नस्ली पुत्र छे मारो जे नस्ली पुत्र छे बिहारी जी ए मारी बाद पीछे मेरे मोहिम खैरात मीन्स के मारी बाद ए धर्मनु कार्य करी सकते एम नथी મને કહેતો આ ડર લાગે છે पीछे मेरे मोहिम खैरात जो वर पाई करे दिन की बात आ नहीं કરી શકવાનું એમ કે છે જે મારી સંતાન છે જે બિહારીજી નસ્લી પુત્ર છે એ મારા બાદ આ ધર્મનું કાર્ય આગળ નથી ચલાવવાના આનો પ્રચાર પ્રસાર નહીં કરી શકે पातशाही मेरी बीच उमत कबूल करने को बजाई लावत पीछे मेरे मौत के कहे हजरत चाहिए खलीफा इस बखत ધણી દેવચંદ્રજી રાજી મહારાજ ને વિનંતી કરે છે કે મારા પછી જ્યાં આ ડોર છે આ જે માર્ગ છે આ ડામાડોર કે જે કે આ જહાજ કે તમે જે કે છો આનું સંચાલન કોણ કરશે મને એવો પુત્ર આલો કે આનું ધર્મનું કાર્ય આગળ ચલાવે જે અહીંયાથી અટકી ન જાય એના આગળ ચલાવે એવો મને એક પુત્ર આપે पीछे मेरे मौत के कहे हजरत चाहिए खलीफा इस वक्त मारे एवो मने पुत्र आपे पातशाही मेरे बीच उमत केम मांगे छे एनी पाछळનું कारण શું છે કે પાતશાही बीच मेरे उमत કે સુંદર સાથ અહીંયા જે આવેલા છે
કેમ કહ્યું, શા માટે માંગ્યું, માંગવાની જરૂર શા માટે પડી? તો તારતમ્ય યાદ કરો. તારતમ્ય યાદ કરો મીન્સ જ્યારે વાર્તાલાપ થાય છે ધણી દેવચંદ્રજી અને રાજ્ય મહારાજને શ્યામજીના મંદિરની અંદર, ત્યારે કે છે કે આપણો સુંદર સાથ અહીંયા બધા આવેલા છે અને જગાવાળાના છે. તો કે હું કેવી રીતે જગાવીશ? કે મેં એમને બોલાવી લાવીશ, તમારી ચિંતા કરવાની જરૂર નથી. અને એટલા માટે હું માંગુ છું, હજુ તો સુંદર સાથ જાગ્યો નથી, તો એમને જગાડવા માટે મને એવો ખલીફા આપો, એવો એક પુત્ર આપો જે આ કાર્ય આગળ કરી શકે. કારણ કે મારું જે સંતાન છે, મારો નસલી પુત્ર છે, મારો નસલી પુત્ર બિહારીજી છે, એ આગળ આ પ્રચાર પ્રસાર કરવાનો નથી. એટલા માટે ધણી દેવચંદ્રજીને માંગવું પડ્યું. અને માંગવા પાછળનું કારણ શું છે? એક કારણ નથી, એમને પણ એ સમજ પડી ગઈ હતી કે પહેલું કારણ એ હતું કે મારો જે નસલી પુત્ર છે બિહારીજી આ ધર્મનું કાર્ય આગળ નહીં ચલાવી શકે, પ્રચાર પ્રસાર નહીં કરી શકે. અને બીજું કારણ એ હતું કે હવે જે અમારી ઉંમર છે, એ ઉંમર મારી પત્ની છે, એ બાળક જન્મ આપવા માટેની હવે એટલી શક્તિ પણ રહી નથી. ઉંમર થઈ ગઈ છે. ना जनने वाली मेरी औरत 98 बरस की मंजिल है इत, और बरस बख्श ना कर नजदीक तेरे तहकीक कर मुकर्रर. અમારી ઉંમર ઢલી ગઈ છે એમ કે સામાજી શું કે છે, ધણી દેવચંદ્રજી રાજ્ય મહારાજને કહે છે કે ઉંમર અમારી ઢલી ગઈ છે, હવે ઉંમર થઈ ગઈ છે. 58 વર્ષના થઈ ગયા છે. 98 વર્ષ, 98 વર્ષ की मंजिल है ઈ. અને આવો ખલીફો પેદા કરવાની તાકાત હવે મારામાં થઈ નથી. અને આ જે વર્ષ છે મધ16 ની અંદર 1638 થી 58 વર્ષ મધ16 ની અંદર આ બધા વર્ષ પૂરો થાય છે ત્યાં આગળ. और बस बख्श ना कर नजदीक तेरी तहकीकत मुकर्रर. એમ મને બીજું કશું ના આપો, એમ મને એક એવો પુત્ર આપો કે જે આ ધર્મનું કાર્ય અહીંયા અટકેલું છે, રૂહોને નથી જાગી, સુંદર સાધન નથી જાગી, તો એમને જગાવે. અને તમારા હાથની વાત છે, એવો એક મને પુત્ર આપો કે ધર્મનું કાર્ય આગળ ચલાવે અને રૂહોને જગાવે, પ્રચાર પ્રસાર કરે. फर्जन मेरे ऐसा होई साहेब दिन हुक्म का सोया, लेवे मिरास इमामत लेवे मुझसे हकीकत. જાકરિયા ધણી દેવચંદ્રજી રાજ્ય મહારાજને કહી રહ્યા છે, फर्जन मेरे ऐसा होय साहेब दिन हुक्म का सोई, કે આ કાર્ય આગળ ચલાવે, એમ આ કાર્ય આગળ ચલાવે. અને મારો હુકમ સ્વીકાર કરે અને આ જે કાર્ય છે એટલે મીન્સ કે જે હું કહું છું એ કાર્ય ત્યાંથી જો અટક્યું છે ત્યાંથી આગળ ચલાવે. અહીંયાથી આપણે શું લેવાનું છે સમજો. પેલા બીતકનો થોડો ભાગ કહીએ, પછી અંદર શું લેવાનું છે એ સમજીએ. બીતક એટલે થોડા થોડા પોઈન્ટ કહું છું કારણ કે બધાને સમજ છે બીતકની અંદર.
9 વર્ષના અબોલા હોય છે. ધણી દેવચંદ્રજી કહે છે કે ભાઈ કોઈ મહારાજ ઠાકોરને બોલાવી લાવો. ધામ દરવાજે ઇન્દ્રાવતીની આતમ રોઈ રહી છે, હું જઈ નથી શકતી. બિહારીજીને 2 વાર મોકલે છે. જુદું જુદું કહે છે તમે ત્યાં આવશો નહીં. આ બધી સમજ છે. તમારી પાસે આ માગ્યું છે, દવા માગી છે, દવા આપે છે, ત્યાં આવવાનું નહીં. વાલબાઈજીને બોલાવી લાવે છે. વાલબાઈનું અહીંયા પાત્ર બહુ મજાનું છે. એ જ વાલબાઈને કારણે એમને જવું પડ્યું હતું જામનગર છોડીને, અને એ જ વાલબાઈ બોલાવા જાય છે. વાલબાઈનો રોલ બહુ મહત્વનો છે બીતકની અંદર. એ જ બોલાવા જાય છે, આવે છે, બધું સમજાવે છે, સાથે જમવા પણ બેસાડે છે. બિહારીજી ના પાડે છે, છતાં ધણી દેવચંદ્રજીને એ કહે છે તો પાછા ભાગ બનીને જમે છે. કહે છે કે મારી ભૌતિક સંપત્તિના વારસદાર તું છે, બિહારીજીને કહે છે, પણ મારી આધ્યાત્મિક સંપત્તિના વારસદાર મહારાજ ઠાકોર છે. આવું કહે છે, મારા પછી તું. બધા હોય છે, બધા બેઠા હોય છે, અને આ બધું કહે છે. છતાં ધણી દેવચંદ્રજીના ગયા પછી ધણી દેવચંદ્રજીના ગયા પછી એ જ વાલબાઈ બિહારજીને ગાદી પર બેસાડે છે કે બીજા બધા ધર્મોની અંદર એમના ગયા પછી એમનો છોકરો ગાદી પર બેસે છે, તો એ રીતે એમને ગાદી પર બેસાડે છે. એમણે તો ચોખ્ખું કહ્યું હતું કે આ કાર્યની આગળ એ કરી નથી શકવાના, પ્રચાર પ્રસાર કરી નહીં શકે. એટલા માટે તો રાજ્ય મહારાજ પાસે માંગવું પડ્યું કે મને એક પુત્ર આપો કે જે આ ધર્મનું કાર્ય છે આગળ ચલાવે, કારણ કે મારો પુત્ર આ કરી શકે એમ નથી. અને મારી જનની છે, જનને વાલી છે મારી ઓરત, એ પણ હવે ઉંમર ઢલી ગઈ છે. હવે હડ્ડીની અંદર એટલી તાકાત પણ નથી કે પુત્ર જન્મ કરી શકે. તમે મારી અરજ સાંભળી અને મને એવો પણ પુત્ર આપ્યો કે જેની બધી જ લાયકાત ગુણ તમારા જેવા છે. છતાં પણ ગાદી પર બિહારીજીને બેસાડે છે. છતાં પણ સ્વામીજી તમે જુઓ, સુંદર સાથની સેવા માટે, સુંદર સાથને જગાડવા માટે કેટલો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રસંગ છે. હવે આ પ્રસંગથી આપણે શું લેવાનું છે? આની અંદર આપણે કહીએ આજ આપણું ગ્રુપ છે જુમનું, કે આજે ભાઈ મિલનભાઈ સત્સંગ કરશે, કે મિલનભાઈ આનું સંચાલન કરશે, મિલનભાઈ આનું સંચાલન કરશે. એક એક્ઝામ્પલ છે, આ તો ઉદાહરણ છે. અથવા જ્યોતિબેન આનું સંચાલન, મિલનભાઈ સંચાલન કરતા હતા, હવે મિલનભાઈ સંચાલન કરશે, હવે જ્યોતિબેન સંચાલન કરશે. જો એ સંચાલન એમની પાસેથી લઈ લઈએ તો, અને બીજાને આપીએ તો, જ્યોતિબેનને આપીએ અથવા રિમ્પલબેનને આપીએ, જીગીબેનને આપીએ, કોઈ પણને આપીએ તો શું થાય? વિચાર. આપણી બધાની વૃત્તિઓ કેવી છે વિચારો. મંદિરની અંદર સેવા, ચાલો બીજું ઉદાહરણ આપો. મંદિરની અંદર સેવા કરવાની છે, અથવા મંદિરની અંદર મોહનત બનાવવાના છે, સુંદર સાથના સિરદાર બને. મોહનત એટલે સુંદર સાથના સિરદાર, કે જે બધાને સંદેશો આપે, બધાને માર્ગદર્શન આપે, એને આપણે મોહનત કહીએ છીએ, સિરદાર કહીએ છીએ. હવે બેને કહ્યું હતું હોય, આગલા મોહનતે કહ્યું હોય કે ભાઈ આના પછી હું તમને સિરદારપણું આપીશ, આગળ આનું કામ તમે આગળ કરશો, હવે મારી ઉંમર નથી તો તમે આને આગળ ચલાવજો. સંજોગો વસાત એમને એ સિરદારપણું ન મળ્યું અને બીજાને મળ્યું, તો મોહનત એ ન બન્યા અને બીજા બન્યા તો શું મંદિર આવવાનું બંધ કરી દે, બોલવાનું બંધ કરી દે? આ બધું થાય, આ બધા કાર્ય શરૂ થઈ જાય. પણ એવું નથી વિચારતા
કે ભાઈ મોહનત હું બની કે એ બન્યા શું ફેર પડે છે? આપણું લક્ષ્ય શું છે? સુંદર સાથની સેવા કરવાનું, સુંદર સાથને જગાડવાનું. લક્ષ્ય પર ન ચૂકો. સિરદારી લેવા જશો તો અહમ આવશે, મેહપણું આવશે, બુઝરગી આવશે. અને લક્ષ્ય લઈને ચાલશો તો આનાથી દૂર રહેશે. આપણે સુંદર સાથે આ શીખવાનું છે. ભાઈ ભલે ભલે એ કરે, શું ફેર પડે છે? આપણે તો સેવા જ કરવી છે ને. આ દિલમાં જ્યારે ભાવ હશે તો ગમે તે સંચાલન કરે. ચલો, આપણને શું ફરક પડે છે? આપણે તો આપણું લક્ષ્ય શું છે? સુંદર સાથની સેવા કરવી. સુંદર સાથની સેવા કરવી. આનું એક સરસ બીજું એક ઉદાહરણ આપું. બધાએ સાંભળ્યું હશે, એક મોચી હોય છે, બૂટ સીવી અને પૈસા ભેગા કરતો હોય છે નમાજમાં જવા માટે, મક્કા જવા માટે, હજ કરવા બધી તૈયારી કરી રહ્યો છે. પૈસા ભેગા થઈ ગયા, 10 વર્ષ સુધી મહેનત કરે છે, પૈસા ભેગા કર્યા હજ કરવા માટેની, અને તૈયારી કરી રહ્યા છે. અને જ્યારે નીકળે છે ત્યારે બાજુના ઘરની અંદર બાળક ભૂખે મરતા હોય છે. એ બધા જ પૈસા એને આપી દે છે, ફરી જઈશ. હજની અંદર જ્યારે પૂછે છે, મેં આજે ખુદાએ કોની હરજ કબૂલ કરી? તો જે ફલાણા ગામની અંદર મોચી છે એની હરજ કબૂલ કરી. કહેવાનો મતલબ કે આપણું લક્ષ્ય શું છે? લક્ષ્ય પર ધ્યાન રાખવું. આની અંદરથી આપણે ફક્ત એક જ લેવાનું છે, બુઝરગી છોડો, મેં પણ છોડો. આપણું લક્ષ્ય એક જ છે. પેલા અમને ગાદી ન આપી, ચોખ્ખું કહ્યું તું. ધણી દેવચંદ્રજીએ ચોખ્ખું કહ્યું કે ભાઈ મારી ભૌતિક સંપત્તિનો માલિક તું છે, પણ આધ્યાત્મિક સંપત્તિ નો વારસદાર મહેરાજ ઠાકુર છે. છતાં પણ વાલભાઈ આ કાર્ય કર્યું. તો પેલા મને મહેરાજ ઠાકુરે જાગણી કાર્ય છોડી દીધું, સુંદર સાથની સેવા છોડી દીધી. આપણે એ જ વસ્તુ લેવાની છે. મોહનત ગમે તે બને, આપણો ધ્યેય શું છે? સુંદર સાથીને જગાડવું. બને એટલા સુંદર સાથને જગાડવા પ્રયત્ન કરવો. આપણું લક્ષ્ય છે, લક્ષ્ય ન ચૂકો. જાગૃત થવું અને જાગૃત કરવું, જાગો ને જગાવો નું લક્ષ્ય કદાપી ન ચૂકો. એ મીરાસ કहीं મિલકત, इलम की देवे सिफत, इलन की लेवे सिफत. ए मीरास कहीं मिलकत, इलम की लेवे हिकमत. 12,000 જે મોમિનોની જે આ મિલકત છે, આ નિયામત છે, એ મીરાસ કહી મિલકત. આ નિયામત કોની છે? જે કંઈક મળેલું છે જ્ઞાન, આ બધું છે કોના માટે છે? કે મોમિનો માટે છે. કે તમે અહીંયા ફરવા આવ્યા છો, તાર તમે યાદ કરો, રૂહોને જગાડવાની છે. તો આ મિલકત એમની છે, આ નિયામત બધી એમની છે. વારસ કયા છે? કે છે ને કે વારસ કોને કહેવાય? એ વારસની અંદર મળે
પિતાના વારસની અંદર, પિતાનો એટલે આના વારસની અંદર એમની મિલકત મળે. એમાં આધ્યાત્મિક મિલકત કોની છે? આ નિયામત મોમીનોની છે. અને એ જે જ્ઞાન છે, ઇલમ કી લેવે હિકમત, જે તારતમ જ્ઞાન છે, એ બધાને વહેંચે, પ્રચાર પ્રસાર કરે. પ્રકરણ 13, ચોપાઈ 384. આગળ પ્રકરણ 14. औलाद याकूब कहा, इसहाक इनो का कबीला है पाक, पहले कही यही मजबूरा और विदल की करन रोशन नूर. કુરાન ની અંદર આ કિસ્સો લખેલો છે. એમ કે છે कुरान अंदर इसहाक का लड़का औलाद याकूब कहा इसहाक, इसहाक का लड़का ने याकूब कहे છે. कुरान अंदर લખ્યું છે. પણ વાસ્તવની અંદર શું છે કે ધણી દેવચંદ્રજી इसहाक છે. ધણી દેવચંદ્રજી ને इसहाक કહેલું છે, અને જે याकूब કહ્યું છે એ મહેરાજ ઠાકુર ને કહેલું છે. इनो का कबीला है पाक. इनो का कबीला એટલે એમનો કબીલો પાક છે. તો કોને કહ્યું છે? મોમીનોની વાત કરી છે. 12,000 મોમીનોની વાત કરી છે. કે જે પાક સાફ છે. પહેલે કહી यही मजबूर, પહેલે કહી यही मजबूर કે પહેલાની અંદર, પહેલા સિપરાની અંદર આની હકીકતનું બયાન કરેલું છે. પહેલે કહી यही मजबूर और विद लिखी कर रोशन नूर. और विद लिखી, હવે એને બીજી રીતે હું જાહેર કરું છું. એમ કે છે બીજી રીતે એમને સમજાવીને બતાવું છું. એ जो मिलाया है जंजीर, सो जुदे कर देऊ खीर और नीर. આ બધી જંજીરો છે. કુરાન ની અંદર જુદી જુદી જગ્યાએ બધી જંજીરો છે, એને મિલાવી દઉં અને ખીર અને નીર ને જુદા પાડીને બતાવી દઉં. ભ્રમ અને જૂઠ, ભ્રમ અને જૂઠ, સત્ય અને અસત્ય, મોમીન અને આમ ખલક, આ જે છે એ હું જુદા પાડીને બતાવું. બધાની રહેણી પણ બતાવી દઉં. એમ જુદી મોમીનની રહેણી કેવી હશે, બ્રહ્મ અને માયા કેવી હશે, આ બધું જે જૂઠ છે, સત અને જૂઠ. સો જુદે કર દેવું ખીર અને નીર, यही अगली फिर और विद लिखी, सो ही समझी जाए दिल में रखी. सो ही समझी जाए. અને આપણા દિલની અંદર રાખવાની. સો ही समझी जाए दिल में रखी, समझी चाहिए दिल में रखी. પોતાના દિલની અંદર રાખજો. એમ કે છે આને છોડશો નહીં. भेद न पाइए बिना तपसीर, ए दई शिक्षा मोहम्मद फकीर. खासा मुरद ए जब बया बेटा, नजरी एया को कहा. भेद न पाइए बिना तपसीर. સ્વામી પ્રાણનાથજી આપણને બતાવી રહ્યા છે. એમ કે છે કે કુરાનના જે રહસ્ય છે, તફસીર મીન્સ તફસીર હુસૈન, ભેદ ન પાઈએ બિના તફસીર. એમ બિના તફસીર મીન્સ સ્વામી પ્રાણનાથજી આપણને બતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે તફસીરી હુસૈન સિવાય
આની જે સમજ છે આપણને સમજ નહીં પડે. ભેદ ન પાઈએ બિના તફસીર, એ દઈ ઈચ્છા મોહમ્મદ ફકીર. खासा मूरत ए जब बया बेटा नजरी एहिया को कहा. એટલે શું કે છે કે ધણી દેવચંદ્રજીના પગલે પગલે જયારે સ્વામી પ્રાણદેવજી ચાલવા, મહેરાજ ઠાકુર સ્વામી માફ કરજો પેલા પછી બને છે સ્વામીજી, મહેરાજ ઠાકુર એ પગલે ચાલવા લાગ્યા. ત્યારે કહ્યું છે કે બેટા નજરી એહિયા કો કહ્યા. इसहाक का बेटा જે નજરી પુત્ર બિહારીજીને, સોરી નજરી પુત્ર મહેરાજ ઠાકુરને કહ્યું છે. ટૂંકમાં એ માર્ગ પર ચાલે, આ માર્ગ પર જે ચાલે એને કહ્યું છે નજરી. इसहाक का बेटा એહલ્યા કહેલું છે. ટૂંકમાં એનો ચેલો બનાવે, ચેલો આગળ એનું કાર્ય કરે. એમના ન હોય અહીંયા આગળ સંસારની અંદર સાધુ ને ચેલો હોય, સાધુનું કાર્ય આગળ ને આગળ જે ચલાવવાનું હોય, તો સાધુ ન હોય તો એનો જે ચેલો હોય એ આગળ એનું કાર્ય એ રીતે ચાલુ રાખે. જે બતાવેલો હોય, જે માર્ગ બતાવેલો હોય એ માર્ગ પ્રમાણે, હુકમ પ્રમાણે, નિયમ પ્રમાણે. એ જ વાત થઈ રહેલી છે અહીંયા. ईसा को कर गाया कसम कलाम अल्लाह ताए कही हुरम कुरान किताबे जिक्र किया नाम लिखा ताको जाकरिया. ईसा को कर गाया कसम, કેમ? જે એહિયા છે, જેને યાકૂબ કહીએ છીએ આપણે, જેને નજરી પુત્ર કહીએ છીએ, એ એહિયાને ઈસા કો કર ગાયા કસમ. શ્યામા મહારાણીજીને અથવા જાકરિયાને खुदा के समान मान लिया એમ કે છે. રાજ્યની જેવા જ માની ગણી લીધા है અને એમના ગુણગાન ગાય છે. ईसा को कर गाया कसम कलाम अल्लाह ताही कही हुकम. કેમ? કારણ કે કુરાનની અંદર તાહી હુરમ કહ્યું છે. કુરાનની અંદર એમને શું કહેલું છે બતાવેલા છે કે શ્યામા મહારાણીજી બતાવેલા છે. ખુદા કી અંગના બતાવેલી છે શ્યામા મહારાણીજી. कुरान किताब जिक्र किया, कुरान किताब जिक्र किया, नाम लिखा ताको जाकरिया. कुरान ની અંદર જાકરિયાએ બાર બાર પ્રાર્થના કરેલી છે. અને જે પ્રાર્થના કરી છે એના કારણે જ એમને જાકરિયા કહેવામાં આવેલું છે. અહીંયા ફક્ત એક જ વસ્તુ છે કે જે નજીક પુત્ર છે, એહલ્યા છે, એ એહલ્યાએ ઇસ્હાકને મીન્સ
શ્યામા મહારાજ ધણી દેવચંદ્રજી ઈસા કો કર ગાયા ખસમ રાજજી મહારાજની ઉપમા આપેલી છે. जो बेटा नस्ली इसे का था સો કલામ અલ્લાહ કહે જુદા રહ્યા. અને જે નજરી પુત્ર હતો, નસ્લી પુત્ર હતો, આ જે વાત કરી એ નજરી પુત્રની વાત કરી આપણે. હવે જે નસ્લી પુત્ર છે એ નસ્લી પુત્રની વાત કરે છે. જો બેટા નસ્લી ઇસે કા થા, જે બિહારીજી છે, સો કલામ અલ્લાહ કહે જુદા રહ્યા. રાત દિવસ વચ્ચેનો ફેર હોય એટલો તફાવત હતો. इन विद केती कहूं जंजीरा कुरान कई बाते तपसीर. કુરાન ની અંદર આનું વર્ણન જુદી જુદી જગ્યાએ કરેલું છે. સો કલામ અલ્લાહ કહે જુદા રહ્યા, બંને જુદા રહ્યા. કુરાન ની અંદર આનું વર્ણન જુદી જુદી જગ્યાએ જુદા જુદા સિપરાની અંદર લખેલું છે. हादिए इनको ऐसा किया फर्जन मेरे मुद्दा लिया है पर्वत दिघार मेरे कबूल हुआ रजामंदी तेरे. જાકરિયા કહે છે કે હે ખુદા, તમે મારી વિનંતી સ્વીકારી લીધી, મારી અરજ, મારી દુઆ સ્વીકારી લીધી. આપે છે હાદીએ ઇनको ऐसा किया फर्जन मेरे मुद्दा लिया, મારી અરજ સ્વીકારી લીધી તમે, એમ કે છે મારી દુઆ મંજૂર કરી લીધી કે જેવો મેં બેટો માંગ્યો તો એવો તમે મને બેટો આપ્યો. કે ધર્મ કાર્યની અંદર જેના ગુણ તમારા જેવા આપ્યા અને આ જે કાર્ય છે એ કાર્ય આગળ ચલાવે. હે પર્વત દિગાર મિલે કબૂલ હુઆ રજામંદી તેરે. અને આના કારણે એહસાન મંદ છું, મારી અરજ કબૂલી લીધી તમે. अव्वल कौल इनके बेसक जिनमें राजी होवे हक पीछे इसके सिजदे सिर दुआ करे जारी कर कर. જાકરિયા કહે છે રાજજી મહારાજને કે તમે મને જે બેટો આપ્યો છે, જે પુત્ર આપ્યો છે, એની વાણી સત્ય છે. કેમ કે છે કે એના જેવા ગુણ છે, તમારા જેવા જ ગુણ છે, એમ કે છે. એટલે એમની વાણી સત્ય છે, એમ કે છે. બેસક ઇનકે બેસક जिनमें राजी होवे हक, जिनमें राजी होवे हक, એમની જે વાણી છે એ વાણી દ્વારા જે કઈ કહે છે એ સત્ય કહી રહ્યા છે, એમ કે છે. અને જેથી તમે ખુશ થઈ જશો, એમ કે છે જાકરિયા. એવું કે છે રાજજી મહારાજને કે તમે જે મને બેટો આપ્યો છે એ જે કઈ કહી રહ્યો છે એમાં કોઈ સંશય નથી, સાચી વાણી છે અને એનાથી તમે ખુશ થઈ જશો, એમ કે છે. जिन पे राजी होवे हक पीछे इसके सिजदे सिरा दुआ करे जारी कर कर. पीछे इसके सिजदे पर, पीछे मीन्स કે મારા ગયા પછી, પીછેનો અર્થ અહીંયા એ છે કે મારા ગયા પછી इसके सिजदे सिर, मारा मरण पछी, मारा मरने के बाद તમારા ચરણોની અંદર જ એ સિજદો બજાવશે. દુઆ કરે જારી કર કર.
આવી પ્રાર્થના રોય રોઈને જાકરિયા કરી રહ્યા છે. આવી વિનંતી કરે છે. करम खुदाई का साहेब सीज दे पहुंचा कॉल मोहे वायदे इन समय सब कबूल करे ए द्वा दिल सारी दरे અને એમની વિનંતી સ્વીકારી લીધી. करम खुदाई का साहेब सीज दे पहुंचा कॉल मोहे वायदे. હવે અહીં આગળ આ અરજ કરે છે તો અરજ ખુદાએ સ્વીકારી લીધી તો આવે છે કોણ? તો જબ્રાઈલ ફરિશ્તો આવી અને જાકરિયાને કહે છે જબ્રાઈલ ફરિશ્તો આવીને જાકરિયાને કહે છે કે ખુદાએ તમારી વિનંતી સ્વીકારી લીધી. તમારી જે અરજ છે એ અરજ મંજૂર કરી દીધી છે એમ કે છે જબ્રાઈલ ફરિશ્તો અહીંયા આવીને કહે છે ઈને સમય સબ કબૂલ કરે એ દ્વા દિલ સારી ધરે. તમારી જે અરજી છે એ કબૂલ કરી લીધી અને તમે જેવો બેટો માંગ્યો છે એવો બેટો પણ તમને આપશે. આ જે વાત છે એ જબ્રાઈલ ફરિશ્તો છે. એ જબ્રાઈલ ફરિશ્તો જાકરિયાને કહે છે, શ્યામા મહારાણીજીને કહે છે, ધણી દેવચંદ્રજીને કહે છે खुशखबरी तो है जाकरिया देता हूं मैं यो कर कहा ए बेटा मुझे बख्शिया कहा नाम इसका एहिया. फरिश्ते ने मीन्स जब्राइल फरिश्ता ने जाकरिया ने कहूं, जाकरियाए कहूं जब्राइल फरिश्ते जाकरिया ने कहे छे. जाकरिया कोण? धणी देवचंद्रजी ने कहे छे હું તને આ ખુશખબરી આપું છું એમ કે છે. ખુશખબરી તો હે જાકરિયા દેતા હું મેં યોકર કહ્યા, દેતા હું મેં યોકર કહ્યા. ફરિશ્તો કે છે, જબ્રાઈલ ફરિશ્તો કે છે કે હું તને આ સમાચાર શુભ સમાચાર આપું છું એમ કે છે. કે જે આ ખુદાએ તને જે બેટો આપ્યો છે એ આગળ જતો એહિયા હોગા એમ કે છે. આ માર્ગ પર ચાલશે. જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાઇના માર્ગ પર ચાલશે. કયા નામ इसका एहिया. पैदा किया एहिया को देख आगू वह में नाम एक बीच लाया जादल मिसल भात बुजरगी नाम नकल. पैदा किया एहिया जो देख કોને કે છે? ખુદા કહી રહ્યા છે. હવે કોને કે છે? જાકરિયાને કે છે કે જે આ બેટો છે તું જો બેટો આ આગુ વહ મેં નામ એક આગુ. હવે અહીંયા આગુ કે છે ને આગુનો અર્થ કે મારા જેવો જ છે એમ. અહમે એક છે એમ. મારા જેવો જ, મારું નામ મારી ઉપમા બધું જ એને મળશે એ કહેવા અહીંયા માંગે છે. આગુ વહ મેં નામ એક. આ મારું જ સ્વરૂપ છે એમ કહેવા માંગે છે. તે જે અરજ કરી અને તે જે બેટો માંગ્યો એ બેટો જબ્રાઈલ ફરિશ્તે આવીને કહ્યું કે તારી અરજી સ્વીકારી લીધી
અને તારી અરજી સ્વીકારી લીધી, તને જે બેટો આપ્યો છે એ તું જો. કે ખુદા રાજ્ય મહારાજ કે છે કે તું જો, હવે તને જે બેટો માગ્યો છે એ બેટો તું જો. એ યાદ આવે છે ખરો? એક સરસ પ્રસંગ કહું. દેવકી અને એના પતિનું નામ વાસુદેવ હતું. એ આગલા જન્મની અંદર તપસ્યા કરે છે અને ભગવાન પ્રસન્ન થાય છે. ત્યારે માગે છે કે મને તમારા જેવો પુત્ર આપો. તો એમના જેવો પુત્ર તો ક્યાંથી મળે? ખુદ એમને આવવું પડ્યું. એમના જેવું તો કોઈ છે નહીં. બીજા અવતારની અંદર એમને આવવું પડ્યું. તો અહીંયા આગળ એ જ વસ્તુ છે. એમના જેવો પુત્ર તમારા જેવો પુત્ર આપે એવું નથી કહ્યું. અહીંયા શું થોડું જુદી રીતે છે. જુદી રીતે એટલા માટે કે અહીંયા આ રૂહોને જગાડવાની છે. હવે જગાડે કોણ? જુઓ, તારતમ વખતે કહ્યું તું શું કે આનું આ ધર્મનું કાર્ય આગળ ચલાવી શકે એવું મને એક ફરજન આપો. તો કોણ ચલાવી શકે? રૂહોને કોણ જગાવી શકે? સામા મહારાણજી ન જાગ્યા તો જે પુત્ર માગ્યો છે એ પુત્ર હજી કે મારું જ સ્વરૂપ છે એમ કે મારા સિવાય બીજું કોણ જગાડશે? આ વાણીનો પ્રચાર પ્રસાર કોણ કરશે? વિચારો. એટલે માગ્યો તો ખરો, સ્વીકારી પણ લીધું, પણ પછી તો એટલા માટે રાજ્ય મહારાજ કહી રહ્યા છે કે દેખ તું पैदा किया एहिया जो देख आगू वह मैं नाम एक. એ મારું જ સ્વરૂપ છે એમ કે છે. बीच लाए जादल मिसल बात बुजरगी नाम नकल. મારું નામ જ એનું નામ છે એમ કે છે. અને આ જે વાત છે એ જાદદ મિસલ નામની કિતાબની અંદર લખેલી છે. જાદદ મિસલ નામની કિતાબની અંદર એહેલ્યા જે છે, એહેલ્યા પેગંબરને ખુદા કે સમાન બતાયેલા છે. ખુદા જેવા જ છે એવું જાદબ મિસાલ નામની કિતાબની અંદર લખેલું છે. बीच लाए जादब मिसाल बात बुजरगी नाम नकल. बात बुजरगी એમના જેવી જ બુજરગી, એમના જેવી જ સાહેબી છે. બાત બુજરગી નામ નકલ. એહેલ્યા પેગંબરને ખુદાની ઉપમા આપેલી છે એમ કહેવા માંગે છે. આ જાદબ મિસલ નામની કિતાબની અંદર લખેલું છે. आगो इसके ऐसा नहीं नाम, ना माफक इसके कोई काम. बहुत हुए कहा इन रसम, कोई हुआ न आदमी इन इसम. આમાં જો બીજું કોઈ થયું નથી એમ કે છે. એહલ્યા પેગંબર જેવો બીજો કોઈ પેગંબર નથી થયો. आगो इसके ऐसा नहीं नाम, न माफक इनके कोई काम. અને એના જેવું કોઈ કામ કરશે નહીં. बहुत हुए कहा इन रसम, बहुत हुए इन कहा रसम. પેગંબર તો ઘણા બધા પેગંબરો થઈ ગયા એમ કે છે. बहुत हुआ મીન્સ ઘણા બધા પેગંબરો થઈ ગયા, પણ એહેલ્યા પેગંબરે જેવો કોઈ પેગંબર થયો નથી. કોઈ હુઆ ન આદમી ઇન ઇસ્મ. પણ એના સમાન, એહેલ્યા પેગંબર સમાન બીજું કોઈ નથી થયું. બલ્કि यही है बुजुर्ग किया खुदाई पैगंबर हक, ना कुछ
तारी ने पाले बाप के ना हुआ हवाले। बल्कि यही है बुजुर्ग, किया खुदाई पैगंबर हक, किया खुदाई पैगंबर हक। बात महत्वनी શું છે કે આમને પેગંબર બનાવ્યો, કોણે બનાવ્યો? તો રાજ્ય મહારાજે જ એમને પેગંબર બનાવ્યો, એમ કે છે। રાજ્ય મહારાજે જ, ખુદાએ જ એમને પેગંબર બનાવેલો છે, એમ કે છે। ना कुछ महतारी पाले बाप के ना हुए हवाले। જેમ મા બાપ પોતાના બાળકને પાલે છે, ના કુછ મહેતારી પાલે, એ રીતે નથી પાલ્યા, એમ કે છે। જો મહેરાજ ઠાકુરનું જીવન જુઓ તમે, 11 વર્ષની ઉંમરે ભલે ત્યાં આગળ જન્મેલા હોય, પણ આખું જ એમનું બચપન ક્યાં ગુજર્યું? 11 વર્ષની ઉંમરે ધણી દેવચંદ્રાજીના ચરણોની અંદર આવી ગયા। એ કે છે ના કુછ મહેતારી પાલે બાપ કે ના હુએ હવાલે, બાપ કે ન હુએ હવાલે। એટલે એ જે માર્ગ બતાવેલો છે કે બાપનો માર્ગ હતો, એ બાપના માર્ગ પર ન ચાલ્યા અને ધણી દેવચંદ્રજીના ચરણોમાં આવી ગયા। બીતક જુઓ તમે, इमाम सालवी से नकल आई, आगो इस थे नकल फुरमाई, पीछे इसके ऐसा चाहवे, बुजुर्गी बीच जहुर के लावे। इमाम सालवी ने अपनी किताब ની અંદર આ કહેલું છે, આગો इसे थे नकल फुरमाई, કે જાકરિયા પેગંબર પછી જે આગળ જે એનું કાર્ય છે, એ આગળ કાર્ય છે એ આ પેગંબર કરશે, એહલ્યા પેગંબર કરશે। મીન્સ શ્યામા મહારાણીનું અધૂરું કાર્ય છે, જાકરિયાનું અધૂરું કાર્ય છે, એ અધૂરું કાર્ય છે મહેરાજ ઠાકુર સ્વામી પ્રાણનાથજીના હાથે થશે, એમ ઇમામ સાલવી આપણી કિતાબની અંદર કહી રહેલા છે। ક્યાં આગળ લખેલું છે એ ભાષાની અંદર લખેલું છે કે જાકરિયા પછી एहल्या पैगंबर आ कार्य करसे। इमाम सालवी से नकल आई, आगू इस थे नकल फुरमाई, पीछे इसे के ऐसा चाहिए, चाहवे बुजुर्गी बीच जहुर के लावे। बधाने ज्ञान आपसे लावीने पीछे इसके एते नाम लेवे, खासों में खास घी देवे, बात बात नाम जुदे बेसुमार, अपने नामे सब कोई अस्तुरवार। पीछे इसे के एते नाम देवे, खासों में खास घी देवे, खासों में खास घी देवे मीन्स કે જાકરિયા પછી જે પેગંબર થઈ ગયો અહેલ્યા પેગંબર, એ અહેલ્યા પેગંબર બ્રહ્મ સૃષ્ટિની અંદર મોમિનોની અંદર ખાસોમાં ખાસ સિરદાર ગણાશે, ખાસોમાં ખાસ દેંગે અને આ જ્ઞાન બધાને આપશે, બધાને સમજાવશે, ટૂંકમાં બધાને જગાવશે। અને શું કે છે ભાત ભાત નામ જુદે બેસુમાર, અહેલ્યા પેગંબરના જુદી જુદી જગ્યાએ જુદા જુદા નામ આપેલા છે।
ઇમામ મહેદી, સ્વામી પ્રાણનાથજી, હકી સ્વરૂપ, કેટલા બધા નામ છે તમે જુઓ. अपने नाम सब कई अस्तुवार, जुदा जुदा नाम. बुद्ध निष्कलंकार, ઘણા બધા નામ છે. જે કઈક નામ આ બધા યાદ કરતા જજો. आखिर अपने काम मजबूत ए अरस परस नाम कया महमूद, आखिरी बुजुर्गी मोहम्मद पर आई, खासी उम्मत मोहम्मद सराही. आ પોતાના કામ પર ચાલતા ગયા એટલી મજબૂત પકડ આવી ગઈ. કે છે આખિર अपने काम मजबूत ए अरस परस नाम कया महबूब. તો રાજી મહારાજ કહ્યું કે મારામાં અને એમનામાં કોઈ તફાવત નથી, પછી એમ કોઈ ફેર નથી એમ. એ અરસ પરસ નામ કયા મહેબૂબ. આખરી બુઝરગી મોહમ્મદ પર આઈ. અને આ રીતે કે આખીરના વખતની અંદર સ્વામી પ્રાણનાથજીને આ બધી સાહેબી મળી. અને એમણે મોમિનોની બરી સહાયતા કી હે. કે છે ખાસી ઉમ્મત મોહમ્મદ સુરાહી. એમના ગુણગાન ગાયા છે, મોમિનોના ગુણગાન ગાયેલા છે. તો અહીંયા આજના સત્સંગની અંદર મહત્વનો પ્રશ્ન એ છે, આનો સાર શું છે? આ ચોપે પેલા દોડાવી પેલા. आखिर अपने काम मजबूत ए अरस परस नाम कया महबूब, आखिर बुजुर्गी मोहम्मद पर आई, खासी उम्मत मोहम्मद सुराही. खासी उम्मत मोहम्मद सुराही. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. प्रणाम जी सर्व सुंदर साथ ने अंदर स्वामी प्राणनाथजी છે. જાકરિયાએ રાજજી મહારાજ પાસે જે વિનંતી કરી, વિનંતી સ્વીકારી લીધી અને એક જે પુત્ર આપ્યો. હે મારા નાથ, માફ કરજો, મારી માયા આવી.